નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમનો પાઠ 3 રેડી, જેમાં આપણે મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ સામાજિક વ્યવસ્થાની. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી સામાજિક વ્યવસ્થા છે એમની વ્યાખ્યાઓ જે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ આપેલી હતી એની ચર્ચા કરી. રેડી, હવે આપણે એ ચર્ચા કરવાની છે સામાજિક વ્યવસ્થાની લક્ષણો. શું ચર્ચા કરવાની છે? સામાજિક વ્યવસ્થાના લક્ષણો. મિત્રો, આપને આ 3 થી 4 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય એવો છે, તો ધ્યાનમાં રાખીશું. રેડી, તો ચાલો જોઈએ એમના લક્ષણો છે. કોણે આપેલા છે લક્ષણો? હા, અને એ પહેલાં ખાસ તમારે જો આગળનો લેક્ચર ના જોયો હોય તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને અથવા ચેનલમાં જઈને જોઈ શકો છો. રેડી, ચાલો. ટાલકોટ પાર્સન્સે દર્શાવેલા સામાજિક વ્યવસ્થાના લક્ષણો નીચે મુજબ છે. કોના મત મુજબ છે ભાઈ? ટાલકોટ પાર્સન્સ. રેડી, ચાલો. તો પહેલું લક્ષણ છે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન. વિવિધ ભાગો વચ્ચે પરસ્પરાવલંબન. રેડી, તો જોઈએ. સામાજિક વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા 2 સામાજિક એકમોનું ભાગોનું જોડાણ હોવું આવશ્યક છે. એટલે કે શું કહે છે? જો સામાજિક વ્યવસ્થા બનાવવી હોય તો ઓછામાં ઓછા વધારે ઘણા બધા ચાલશે, પણ ઓછામાં ઓછા કેટલા ભાઈ જોશે? તો કે 2 સામાજિક એકમોનું જોડાણ હોવું જોઈએ. રેડી, તો સામાજિક વ્યવસ્થા બને, નહીતર બને નહીં. જેમાં કુટુંબમાં જોવા જઈએ તો માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન વગેરે સામાજિક દરજ્જાના જોડાણને કુટુંબ એક વ્યવસ્થા બને છે. એટલે કે શું છે? તો અહીં એક્ઝામ્પલ આપ્યું છે. કુટુંબમાં જોવા જઈએ તો એમાં માતા પિતા હોય, પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય. રેડી, તો આ બધા એક દરજ્જાના જે પણ કંઈ સમાજ દરજ્જાના જે લોકો છે એ જોડાયેલા છે. રેડી, આથી આનેથી શું બન્યું? તો કે કુટુંબ બન્યું. કુટુંબ એક વ્યવસ્થા બની છે. રેડી, આ સામાજિક સ્થાનો પરસ્પર એકબીજા પર કેવા છે? આધારિત છે. એટલે કે જે આ બધા સામાજિક સ્થાનો હોય એ એકબીજા ઉપર કેવા હોય? ડિપેન્ડેડ હોય, આધારિત હોય. રેડી ને? જેમ કે માતા પિતા હોય, પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, આ બધા એકબીજાથી કેવા હોય? આધારિત હોય. રેડી, આમ અન્ય સંસ્થા કે સામાજિક સમૂહના સામાજિક એકમનું જોડાણ એ સામાજિક વ્યવસ્થાનું પ્રથમ આવશ્યક લક્ષણ છે. એટલે શું કહે છે? તો કે આમ જોવા જઈએ તો કે જે અન્ય સંસ્થા કે જે સામાજિક સમૂહ છે એના સામાજિક એકમનું જે જોડાણ છે એ સામાજિક વ્યવસ્થાનું શું છે? પ્રથમ આવશ્યકતા છે. રેડી, પ્રથમ આવશ્યકતા રહેલી છે. બીજું લક્ષણ છે સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. પેલું તો વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન. રેડી, બીજું શું છે? સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. તો કે માનવ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે વ્યવસ્થાએ લાંબા સમયગાળા સુધી સ્થિરતા ધારણ કરવી પડે છે. એટલે કે દરેક વ્યવસ્થાએ પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂલન સાધે છે. રેડી, એટલે શું કહે છે? કે માનવ સમાજની જે પણ કંઈ જરૂરિયાત હોય એને પરિપૂર્ણ કરવી, એટલે કે એની પૂર્ણતા કરવી. રેડી, એ માટે વ્યવસ્થાએ શું કરવું પડશે? લાંબા સમયગાળા સુધી પોતાની સ્થિરતા ધારણ કરવી પડશે, સ્થિર રહેવું પડશે. જો એ સમયાંતરે ચેન્જ થશે તો એ મેળ પડશે નહીં. એટલે શું કરવું પડશે? સ્થિરતા ધારણ કરવી પડશે. એટલે કે દરેક વ્યવસ્થાએ પોતાની શું કરવી પડશે? આગવી ઓળખ. કેમ કે લાંબો સમય રહેશે તો જ એની ઓળખ ઊભી થશે ને. એટલે કે એની આગવી ઓળખ એમને ઊભી કરવી પડશે અને અનુકૂલન સાધવું પડશે. એટલે અનુકૂળ થવું પડશે. અનુકૂલન સાધવું એટલે વ્યવસ્થા જે પણ જે તે સમય હોય એ પ્રમાણે વ્યવસ્થા જાળવી રાખવી પડે. એ સમય પ્રમાણે અનુકૂળ થવું પડે. રેડી, તો એ અનુકૂળ સાધવી પડશે. આમ સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આવવા છતાં મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે છે. એટલે કે આમ જોવા જઈએ તો સામાજિક વ્યવસ્થામાં જે પણ કંઈ પરિવર્તન આવે છે, બરોબર, એમ આવવા છતાં પણ મૂળભૂત સામાજિક વ્યવસ્થા જળવાઈ રહેતી હોય છે. એટલે સમયાંતરે એમાં પરિવર્તન જોવા મળે પણ છતાં પણ અંતે તો એની જે સામાજિક વ્યવસ્થા હોય એ જળવાઈ રહેતી હોય છે. ચાલો, ત્રીજું લક્ષણ શું છે? સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. તો કોઈ પણ સામાજિક વ્યવસ્થા છે પરિવર્તનશીલ હોય છે. એટલે કે કોઈ પણ પછી તમે સામાજિક વ્યવસ્થા લેવા જાઓ તો એ સમયાંતરે કેવી હોય? પરિવર્તનશીલ જ હોય. એટલે કે સમયાંતરે એમાં પરિવર્તન આવતું જ રહેતું હોય છે. રેડી, આ સામાજિક વ્યવસ્થાનું અમુક હદ સુધી સ્થિર રહીને પરિવર્તન પામતી હોય છે. એટલે કે આમ જોવા જઈએ તો જે સામાજિક વ્યવસ્થા છે એ અમુક હદ સુધી સ્થિર રહેતી હોય, અમુક સમય સુધી સ્થિર હોય, પછી અમુક સમય સુધી પછી એમાં શું થાય? પરિવર્તન આવતું હોય છે. રેડી, તંત્રને પોતાની વ્યવસ્થા ટકાવવા માટે પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે. રેડી, જેમાંથી પરિવર્તન ઉદ્ભવે છે. એટલે કે જે તંત્ર છે
એને પોતાની વ્યવસ્થા ટકાવી રાખવી હોય તો પરિવર્તન સાથે પોતાની અનુકૂળતા બનાવી રાખવી એ જરૂરી છે. રેડી? જો તંત્રને પોતાની વ્યવસ્થા જાળવવી હોય, ટકાવી રાખવી, અને જો સમય પ્રમાણે અનુકૂળતા ના સાધે, પરિવર્તન સાથે અનુકૂળતા ના સાધે, તો એ પોતે ટકી શકશે નહીં. રેડી? જેનાથી પરિવર્તન આખું ઉદ્ભવતું હોય છે. તો આ આપણો 3 ગુણનો સવાલ છે. ખાસ ધ્યાન રાખજો. સામાજિક વ્યવસ્થાના લક્ષણો આપો. તો કેટલા છે? 3 સવાલ છે, 3 ગુણનો પ્રશ્ન છે. શું? તો કે વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન. બીજું, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. અને ત્રીજું, સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. રેડી? તો આ 3 યાદ રાખવાના છે. ચાલો હવે આપણે વાત કરવાની છે સામાજિક વ્યવસ્થાના પાસાઓ. શેની ચર્ચા કરીશું? સામાજિક વ્યવસ્થાના પાસાઓ જેટલા પણ છે એની ચર્ચા કરીએ. તો ચાલો નીચે મુજબ છે તો જોઈએ. એમાં વચ્ચે મધ્યમાં સેન્ટરમાં છે ધ્યેયો છે. શું છે? ધ્યેય. આપણો કોઈ ધ્યેય હોય ને, ઉદ્દેશ્ય, ધ્યેય. તો એની સાથે જોડાણ કોનું છે? તો કે ઉપજૂથનું છે. પછી સામાજિક ધોરણોનું છે, સાંસ્કૃતિક મૂલ્યોનું છે અને ભૂમિકાઓનું છે. રેડી? કોનું છે? તો કે ઉપજૂથનું છે, સામાજિક ધોરણોનું છે, ભૂમિકાઓનું છે અને સાંસ્કૃતિક મૂલ્યોનું છે. આ બધાય એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે સાથે કોની સાથે જોડાયેલા છે? ધ્યેયો સાથે પણ જોડાયેલા છે. તો ચારે વિશે આપણે ચર્ચા કરી લઈએ એટલે આખું આપણું કમ્પ્લીટ પૂરું થઈ જાય. સામાજિક વ્યવસ્થાના પાસા. હે ને? છે ને? ઈઝી. ઓકે, ચાલો જોઈએ ભાઈ. ચલો ભાઈ. હે ને? ચાલો ભાઈ. તો શું કહે છે? પહેલું છે ઉપજૂથ. શું કહેવાય છે? ઉપજૂથ. ચાલો, ઉપજૂથમાં કોનો સમાવેશ થાય? તો જોઈએ. કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. એટલે કે તમે કોઈ પણ સમાજમાં જાઓ એમાં જૂથોની તો લિમિટેડ હોય નહીં, અનલિમિટેડ હોય છે. રેડી? દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. એટલે કે દરેક જે જૂથો છે એ સામાજિક જે પણ કંઈ આંતરક્રિયા થાય છે, અંદરોઅંદરની ક્રિયા છે, એની કેવી છે? વ્યવસ્થા છે. રેડી? કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ પણ કહેવાય છે. એટલે કે કોઈ એવું જૂથ હોય કે જે જૂથ જે છે એના પેટા ભાગે વિકસેલું, તો એને ઉપજૂથ અથવા તો પેટા જૂથ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિઓ અનેક ઉપજૂથોના વિવિધ પ્રકારના સામાજિક સ્થાનો ધરાવે છે. આ સ્થાનોને આધારિત વિવિધ ભૂમિકાઓ ભજવવા માટે તે આંતરક્રિયા કરે છે. શું કહે છે? એટલે કે વ્યક્તિઓ છે એ અનેક જે ઉપજૂથો હોય એમાં વિવિધ પ્રકારની પોતાની જે સામાજિક સ્થાન હોય એ ધરાવતા હોય. જે અલગ અલગ પોતાનું સ્થાન ધરાવતા હોય જે તે અલગ જૂથમાં, અને એ પ્રમાણે પોતાની શું કરતા હોય છે? તો કે ભૂમિકા હોય, એમની આધારિત કામગીરી હોય એ કરતા હોય છે. રેડી? જૂથ અને ઉપજૂથનો ખ્યાલ સાપેક્ષ છે. કેવો છે? સાપેક્ષ. ખાસ યાદ રાખશું, જૂથ અને ઉપજૂથનો ખ્યાલ કેવો છે? સાપેક્ષ. આંતરક્રિયાની કઈ વ્યવસ્થાને આપણે જૂથ તરીકે ઓળખાવીએ છીએ તેના ઉપર ઉપજૂથનો ખ્યાલ આધારિત છે. એટલે કે જે આંતરક્રિયા છે, રેડી, એની કઈ વ્યવસ્થા આપણે જૂથ તરીકે ગણીએ છીએ એનો આખો આધાર કોની ઉપર છે? ઉપજૂથના ખ્યાલ ઉપર રહેલો છે. ક્લિયર? દાખલા તરીકે અહીં પૂછે, જો ભારતને જૂથ તરીકે ગણીએ તો તેના રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ વગેરે ઉપજૂથો છે. તો એક એક્ઝામ્પલ આપ્યું. જો તો આપણે જૂથ તરીકે કોને ગણશું? તો કે ભારતને. તો ભારતની અંદર જે પણ કંઈ રાજ્યો છે, કયા કયા? તો કે ભાઈ હાલમાં તો 28 રાજ્ય છે. તો કોઈ પણ તમે નામ લઈ શકો. ગુજરાત છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ છે, પંજાબ છે. તો આ બધા એના શું થયા? ઉપજૂથ થયા. શું થયા? ઉપજૂથ થયા. ક્લિયર? ગુજરાતને જો જૂથ તરીકે ગણીએ, હવે સમજો, હવે આપણે ગુજરાતને લઈએ. પહેલા આપણે જૂથ તરીકે કોને લીધું હતું? ભારતને. તો ભારતને જૂથ લીધું તો ઉપજૂથ કોને લીધું? તો કે બધા રાજ્યોને. હવે આપણે એક રાજ્યને જૂથ તરીકે લે, ગુજરાત. તો એમાં ઉપજૂથ શું આવશે? યસ, કોમેન્ટ આપો ચાલો ફટાફટ. હા, જિલ્લાઓ આવશે. કોણ આવશે? જિલ્લાઓ આવશે. ક્લિયર? તો એમાં વિવિધ જિલ્લાઓ છે એ એના શું થશે? ઉપજૂથો થશે. રેડી? એટલે કે જેને તમે કોને જૂથ ગણો છો એનો આખો આધાર ક્યાં રહેશે? ઉપજૂથ ઉપર રહેશે. ચાલો, રેડી? જો કોઈ એક શાળાને તમે જૂથ તરીકે ઓળખાવો તો જણાવો. ચાલો, આમાં ઉપજૂથમાં કોણ આવશે? તમે કોઈ શાળાને તમે જૂથ તરીકે લ્યો, ફોર એક્ઝામ્પલ આપણી શાળા જૂથ તરીકે લઈએ, તો એમાંથી ઉપજૂથ કોણ આવશે? તો કે આપણે બધા આવશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટ કર્મચારીઓ, સેવકગણ વગેરે ઉપજૂથોમાં આવશે. હે ને? તો આ બધા કેવા આવશે? ઉપજૂથો. રેડી? એટલે તમે કોને જૂથ ગણો છો એની ઉપરથી નક્કી થાય ઉપજૂથ એનું કોણ બનશે. ક્લિયર? ચાલો, આમ સમાજના સભ્યો અનેક ઉપજૂથના વિવિધ દરજ્જાઓ ધરાવે છે અને દરેક ઉપજૂથના વિભિન્ન દરજ્જાઓના કોટિક્રમ રચાયેલો હોય છે.
એટલે કે આમ જોવા જઈએ તો કે સમાજના જે પણ કંઈ સભ્યો છે એ બધાય અલગ અલગ ઉપજૂથમાં દરજ્જામાં અલગ અલગ ઉપજૂથના પોતે દરજ્જાઓ ધરાવતા હોય છે. રેડી? અને દરેક ઉપજૂથમાં વિભિન્ન દરજ્જાઓનો કોટિક્રમ ક્રમબદ્ધ રહેલો હોય છે. ક્લિયર? તો આ પ્રથમ આપણું ઉપજૂથ હતું. હવે બીજું છે એમની ભૂમિકા. શું છે? ભૂમિકાઓ. હા, આ ભૂમિકા એટલે પહેલી ભૂમિકા નહીં. રેડી ને? ચાલો, ભૂમિકાઓ. તો સામાજિક વ્યવસ્થામાં સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે. આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્ય કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે, જે વ્યક્તિની ફરજોને નિર્દેશ કરે છે. એટલે કે શું કહે છે? તો કે આપણે વાત કરી કે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જા હોય, જુદા જુદા દરજ્જા હોય. હવે આ પ્રમાણે વ્યક્તિ જે દરજ્જા પ્રમાણે એનું સ્થાન હોય એ પ્રમાણે પોતે શું કરતો હોય? કાર્ય કરતો હોય. શું કરતો હોય? કાર્ય. રેડી? અને કાર્ય કરતો હોય એને આપણે શું કહીએ છીએ? ભૂમિકા. જે એનું કાર્ય કરે છે એ જ એની શું છે? ભૂમિકા છે. અને આ છે એ વ્યક્તિની શું બતાવે છે? ફરજો જે છે એ નિર્દેશ કરે છે, દર્શાવે છે. ફરજો જે પણ કાંઈ છે એ દર્શાવતા હોય છે. ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. એટલે કે જે ભૂમિકા છે એ દરજ્જાનું કેવું છે? વર્તન રિલેટેડ અથવા વર્તનલક્ષી પાસું છે. એટલે કે વર્તન ઉપર ડિપેન્ડ કરશે. રેડી? સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને વિવિધ ઉપજૂથોમાં વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે. જેમ કે શાળામાં આચાર્યનું સંચાલન કરે છે, શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે, વહીવટ કર્મચારી કાર્યાલયનું કામ કરે છે, સેવક ગણ સેવાનું કાર્ય કરે છે. આ કાર્યો તેમની ભૂમિકા નિર્દેશિત કરે છે. તો શું કહે છે ભાઈ? તો કે જે ઉપજૂથો જે આપણે વાત કરી હતી, શાળા છે જૂથ લીધું આગળના ટોપિકમાં, અને ઉપજૂથમાં આપણે કયું લીધું? વિદ્યાર્થીઓ છે, શિક્ષક છે, આચાર્ય છે. તો અહીંયા આપણે એની ભૂમિકા હોય. શું હોય? એની ભૂમિકા. ભૂમિકા એટલે એનું કામ. રેડી? જેમ કે આચાર્યનું કામ શું હોય? તો કે શાળાનું સંચાલન કરવાનું. શિક્ષકોનું કામ તો કે ભણાવવાનું. વિદ્યાર્થીનું કામ ભણવાનું. રેડી? પછી વહીવટી કર્મચારી હોય તેનું કાર્યાલયનું જે પણ કંઈ કામગીરી હોય એ કરતા હોય. સેવકગણ હોય એ સેવાનું કામ કરતા હોય. તો આ રીતના એમને બધાની ભૂમિકાઓ શું હોય? નક્કી કરેલી હોય, નિર્દેશ કરેલી હોય છે. ચાલો, રેડી? તો આ આપણો હતો ભૂમિકાનો ટોપિક. ચાલો, ત્રીજું કયું છે? સામાજિક ધોરણો. શું છે? સામાજિક ધોરણો. તો અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો. તો શું કહે છે ભાઈ? અમુક જે સામાજિક પરિસ્થિતિ હોય કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન સાથે જે સંકળાયેલી સમૂહની વર્તનની અપેક્ષાઓ, કોઈ સ્થાન સાથે જોડાયેલી સમૂહની સમૂહ વર્તનની અપેક્ષા છે. એટલે શું? તો કે સામાજિક ધોરણો. આ સામાજિક ધોરણો વ્યક્તિનું વર્તન નક્કી કરતા માપદંડો છે. એટલે કે આ જે સામાજિક ધોરણો શું છે? તો કે વ્યક્તિનું વર્તન કેવું છે એ નક્કી કરતા એના માપદંડો છે. રેડી? અને આ માપદંડો જ વ્યક્તિના વર્તનના યોગ્યતા કે અયોગ્યતાનું સ્પષ્ટીકરણ કરે છે. એટલે કે આ જે છે એ જે માપદંડો છે એ જે નક્કી કરે શું? તો કે વ્યક્તિનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય છે. ક્લિયર? જેમ કે શાળા સંચાલનના નિયમો આચાર્યથી લઈને વિદ્યાર્થી સુધી તમામ તબક્કે વર્તનને નિયંત્રણ કરે છે. એટલે કે જે આપણે વાત કરી હતી, જૂથવાળું આવી ગયું, પછી એના ધ્યેય ભૂમિકા આવી ગઈ. હવે શું? તો કે જે શાળા સંચાલનના નિયમો છે એ આચાર્યથી માંડીને વિદ્યાર્થી સુધીના તમામ તબક્કે શું કરવાના હોય છે? એને પાળવાના હોય છે. આને લીધે જ શું થતું હોય છે? શાળાનું નિયંત્રણ થતું હોય છે. રેડી? તો સામાજિક ધોરણો સમૂહ જીવનનું શું કરે છે? વાતાવરણ રચે છે. એટલે કે જે સામાજિક ધોરણો છે એ શું કરે છે? તો કે સમૂહ જીવનનું વાતાવરણ બનાવે છે. એટલે કે જેથી કરીને સિસ્ટમેટિક કામ ચાલુ થાય. કહેવાનો મતલબ એવો છે કે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે શાળામાં ભણતા હોય ને એમાં આપણે શાળાના કોઈ નીતિ નિયમો કે ના હોય, વિદ્યાર્થીઓની કોઈ ફરજો કે ના હોય, તો આપણે આપણી મન ફાવે ત્યારે શાળાએ જતા હોય, આપણે પહેરવેશ જેવું કંઈ રાખ્યું ન હોય છતાં પણ ના રાખતા હોય, આ બધું આપણે બધું કરતા હોય. પણ માની લો કે એની જગ્યાએ જો આપણા નિયમાવલી હોય શાળાની, તો અમુક રૂલ્સ રેગ્યુલેશન, ભાઈ સવારે 7 વાગ્યાની શાળા હોય તો 7 વાગે પહોંચી જવું, યુનિફોર્મ રોજે પહેરવો, રેડી? માથું બથું કપડાં અપડેટ રાખવા, રેડી ને? તો આ બધી વ્યવસ્થા શું થઈ? નિયમાવલી જળવાઈ રહી અને એક સમૂહ વાતાવરણ આખું શું થયું? ઊભું થયું. રેડી? એટલે કે તમને એકને લાગુ નહીં પડે, એ જ વસ્તુ બીજો કોઈ વિદ્યાર્થી ભણતો છે, ઇન શોર્ટ તમામ શાળામાં જેટલા ભણતા હશે એ બધા વિદ્યાર્થીઓને આ જ નિયમો, ધારક ધોરણો નક્કી થશે, નિયમો લાગુ પડશે. રેડી? અને ચોથું મૂલ્ય છે સાંસ્કૃતિક મૂલ્યો. તો ચાલો એના વિશે વાત કરીએ.
તો કે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે. એટલે કે જે સામાજિક વ્યવસ્થા છે એમાં વ્યક્તિ જે રીતે પોતાનું વર્તન કરે છે, બરોબર, એનું મૂલ્યાંકન કઈ રીતના થાય? તો કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ થાય. તો આ સાંસ્કૃતિક મૂલ્યોને સમૂહને પીઠબળ આપે છે. એટલે કે જે સાંસ્કૃતિક મૂલ્યો છે એ સમૂહને, કોને? સમૂહને પીઠબળ આપતા હોય છે, એટલે ટેકો આપે છે. પીઠબળ એટલે બીજું કંઈ નહીં. વળી સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે દરજ્જો ધરાવે છે તેનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે. જેમ કે શાળા આચાર્યશ્રીએ પ્રામાણિકતા અને પારદર્શિતાથી શાળાનું સંચાલન કરવું, શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું, વિદ્યાર્થીઓએ નમ્રતાથી વર્તવું જોઈએ વગેરે સાંસ્કૃતિક મૂલ્યોના ઉદાહરણો ગણી શકાય. એટલે કે શું કહે છે ભાઈ? તો કે જે સામાજિક વ્યવસ્થાના વ્યક્તિ કે જે દરજ્જો ધરાવે છે એનું મૂલ્યાંકન પણ, જે વ્યક્તિ છે કે દરજ્જો ધરાવે છે એનું મૂલ્યાંકન પણ કઈ રીતના થાય છે? તો કે સાંસ્કૃતિક મૂલ્યોના આધારે. જેમ કે જે શાળાના આચાર્ય હોય તો એને કઈ રીતના રહેવું જોઈએ? પ્રામાણિકતાથી અને પારદર્શકતાથી છે પોતે શાળાનું સંચાલન કરવું જોઈએ, પારદર્શક રીતે. રેડી? શિક્ષકોએ છે પોતાની નિષ્ઠાપૂર્વક ભણાવવું જોઈએ. એટલે કે પોતાની જે નિષ્ઠા છે એ પ્રમાણે એમને કાર્ય કરવું જોઈએ. નિષ્ઠાપૂર્વક, પેલું ઉપર છલું નહીં, પોતે પ્રામાણિકતાથી ભણાવવું જોઈએ. વિદ્યાર્થીને પણ નમ્રતાથી વર્તવું જોઈએ. રેડી? ક્યારેક કોઈ સર ખીજાઈ જાય તો પછી એની નમ્રતા, કેમ કે વાક એમનો છે તો નમ્રતા એમને રાખવી જોઈએ. રેડી? તો આ બધું એનું મૂલ્યાંકન કઈ રીતના ગણી શકાય? તો કે આ વગેરે બાબતોનું સાંસ્કૃતિક મૂલ્યાંકન આપણે સમજી શકીએ છીએ. સાંસ્કૃતિક મૂલ્યાંકનને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખાવી શકાય છે. એટલે કે જે સાંસ્કૃતિક મૂલ્યો છે એને ઉચ્ચ કક્ષાના, કેવા? ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખી શકાય છે. ક્લિયર? ચાલો, અને હવે આપણા છે ધ્યેયો. એટલે ધ્યેયો પૂરું થાય એટલે આપણો ટોપિક આખો કમ્પ્લીટ થઈ છે. ચાલો જોઈ લઈએ. તો ધ્યેયો શું કહે છે? ઉપરોક્ત ચારેય પાસાઓ દ્વારા સામાજિક વ્યવસ્થા પોતાના ધ્યેયો સંતોષે છે. એટલે કે જે ઉપરોક્ત ચારેક આપણે પાસા જોયા, હે ને? કયા કયા? જૂથ, ઉપજૂથો છે એ છે. પછી કયા જોયા બીજા? હા, ઉપજૂથ, ભૂમિકા, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો. બરોબર? તો શું કહે છે? આ ચારેય પાસા છે, ચારેય પાસા છે એ સામાજિક વ્યવસ્થામાં પોતાનું શું આપે છે? ધ્યેય સંતોષે છે. ધ્યેય એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. એટલે કે ધ્યેય છે એ શું છે? પ્રાપ્ત કરવાનું, એટલે એ મેળવવાની એક પ્રક્રિયા છે. ડાયરેક્ટ મળી જાય એવું નથી. રેડી? માનવીની ભૂમિકા, માનવી મૂળભૂત અને ગૌણ જરૂરિયાતોને સંતોષવા માટે કુટુંબ, લગ્ન, અર્થ, રાજ્ય, શિક્ષણ અને ધર્મ વગેરે વ્યવસ્થાઓને અસ્તિત્વમાં આવી છે. એટલે કે જે માનવીની જે કોઈ મૂળભૂત અને ગૌણ જે પણ કઈ જરૂરિયાતો છે એને સંતોષવી હોય એના માટે શું હોય? કુટુંબ છે, લગ્ન છે, અર્થ છે, રાજ્ય છે, શિક્ષણ છે અને ધર્મ છે. રેડી? આ બધાય છે એ વ્યવસ્થા કેવી છે? અસ્તિત્વમાં આવેલી છે, અસ્તિત્વમાં જોવા મળે છે. રેડી? એટલે કે હાલમાં જોવા મળે છે. આ દરેક વ્યવસ્થાને એક કે અનેક ધ્યેયો હોય છે. એટલે કે આ જેટલી પણ વ્યવસ્થાઓ છે એ બધાને કાં એક હોય, કાં એકથી વધારે છે, અનેક છે શું હોય છે? ધ્યેયો હોય છે. આવા સામાજિક ધ્યેયોને પૂરતી અર્થે સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે. એટલે કે જો આવા સામાજિક ધ્યેયો છે એની પૂર્તિ કરીએ, રેડી, અને એના આધારે જ સમાજ વ્યવસ્થા શું થાય છે? ગતિશીલ રહે છે, ગતિમાં રહે છે. આમ સામાજિક વ્યવસ્થાના પાસાઓ પારસ્પરિક રીતે સંકળાયેલા છે. એટલે આમ જોવા જઈએ તો જે સામાજિક વ્યવસ્થાના જે પાસાઓ છે એ એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે, સંકળાયેલા છે. કોઈ એક પાસામાં પરિવર્તન આવતા અંશતઃ કે વધારે અસરો સામાજિક વ્યવસ્થા ઉપર થાય છે. એટલે કે જોવા જઈએ કે જો આપણે કોઈ એક પાસા ઉપર જો અસર થાય તો એની સીધી અસર, વધારે પડતી અસર સામાજિક વ્યવસ્થા ઉપર, અથવા તો ઓછી અસર, કાં વધારે કાં ઓછી અસર છે એ સામાજિક વ્યવસ્થા ઉપર થતી હોય છે. ક્લિયર? તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. આપણે પ્રશ્નો પૂછાઈ શકે શું? તો કે ભાઈ સામાજિક વ્યવસ્થાના લક્ષણો શું પૂછાય? એ તો થઈ ગયું. ઓકે, સામાજિક વ્યવસ્થાના પાસાઓ જણાવો. તો 5 ગુણનો સવાલ છે એટલે ધ્યાનમાં રાખશું. એમાં પહેલું આવશે જૂથ, ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો અને ધ્યેયો. ચાલો રેડી? નેક્સ્ટ ટોપિક આપણો છે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા. એટલે પાર્ટ 2. પાર્ટ 2 એટલે ચેપ્ટરમાં જે બે મેઇન ટોપિક હતો, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર. તો સામાજિક વ્યવસ્થાની આપણે ચર્ચા કરી. હવે આપણો ટોપિક છે સામાજિક રચના તંત્ર, જેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.